દેવરી બોર્ડર આવે એ, અને અત્યારે આપણે અવતરીએ હવે છત્તીસગઢમાં. એટલે અત્યારે જો આપણે અહીંયા રાયપુર છે 138 કિલોમીટર, બિલાસપુર છે 259 કિલોમીટર. આપણે બાયપાસમાં નાગપુર. મિત્રો કમેન્ટ કરીને કહેજો શું હે યાર, જો ઇંગ્લિશમાં લખેલું હોય આનો મતલબ શું થાય આપણને બહુ ખ્યાલ નથી. મુંબઈ છે 870. ટ્રેનથી આનું શૂટિંગ કર્યું હોય ને તો 1 નંબર વ્યૂ આવે એવું આ સર્કલ બનાવેલું છે. જો આ નાગપુરનું બોર્ડ આવી ગયું ને. રીંગણાનું શાક, બેંગન મસાલા. બોલો ભૈયા, આપણે ઝારખંડ જવું હોય તો કયો રસ્તો આવડે? ઝારખંડમાં જવું તમારે? ઝારખંડમાં કોણ શું જગ્યા છે? ઓ ગાડી ન દે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે જલગાંવ વસરાજ હોટલે આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે સવાર પડી ગઈ છીએ અત્યારે અમરાવતી ભાઈ. એટલે અત્યારે આપણે અમરાવતી પહેલાં ઊભા રહ્યા છે. એટલે અત્યારે જો આપણે મારવાડી ભાઈની હોટલ હતી, એટલે નહીં અત્યારે જો આપણે ગાડી ઊભી રાખી છે. આપણે બીજી એક જો રાજકોટની ગાડી છે, અને આપણે વીર તેજાજી રાજસ્થાની હોટલ. અને આપણે અમરાવતી પહેલાં જઈ અને આગળ જ સીધું આપણે આવશે અમરાવતી. અને મિત્રો આપણે એક ધારા હાલ્યા જ આવ્યા હતા, ત્યાં આપણે અત્યારે કલાકવાર ગાડી ઊભી રાખી હતી. અને હવે આપણે અહીંથી નીકળી છે. અને મિત્રો આપણું લોડિંગ છે રાયપુર છત્તીસગઢનું. અને હવે આપણે અહીંથી નીકળી અને કિલોમીટર નહીં કાપી અને વિડીયોમાં બન્યા રહીજો, કેમ કે અત્યારે આપણે 9:30 જેવું થઈ ગયું છે. એટલે આપણે અત્યારે એક ધારા જો આપણે હેલા જઈશું ને તો આપણે કાલ સવારે આપણી ગાડી પહોંચી જશે. એટલે રાતમાં જ પહોંચી જઈશે, કેમ કે અહીંથી આપણે રાયપુર હવે છે 500 કિલોમીટર. એટલે હવે અત્યારે આપણે નીકળી જઈએ ને તો એક ધારા હેલા જઈશું ને તો આપણે ફાઇન થાય ને કે આપણે પહોંચી જઈશું રાયપુર. કેમ કે હવે સીધું આપણે અમરાવતી પછી સીધું આવી જઈએ નાગપુર. નાગપુર પછી સીધું આપણે પૂરું થઈ જઈએ છીએ મહારાષ્ટ્ર, અને ત્યાંથી ચાલુ થઈ જઈએ આપણે છત્તીસગઢ. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વીર તેજાજી રાજસ્થાની હોટલેથી નીકળી છે અને હવે સીધા આપણે આવેલા જાય અમરાવતી ને નાગપુર બાજુ. અને મિત્રો આપણે રાતે આવેલા આવતા હતા મહારાષ્ટ્રમાં, અને અત્યારે ક્યાંય વરસાદ જેવું વાતાવરણ છે નહીં. વરસાદ આવેલો હોય છે મહારાષ્ટ્રમાં, પણ અત્યારે જેવો થઈ ગયો છે તડકો, કેમ કે મહારાષ્ટ્રમાં વરસાદ ઓછો હતો. અને આપણે કાલે જે બોર્ડર પાસ કરીને ત્યાર પછીનો મહારાષ્ટ્રમાં વરસાદ જ નથી. આપણે ખામગાંવ ને જલગાંવ ની બધી પાસ કર્યું ને ત્યાં ક્યાંય આપણને વરસાદ નહોતો નડ્યો. અને અત્યારે તો મિત્રો થઈ ગયો છે તડકો, અને તડકો પાછો છે સારો પાછો, જેવો તેવો તડકો નથી પડતો, કાયદેસરનો તડકો, ઉનાળા જેવો તડકો થઈ ગયો છે. હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા અમરાવતી, કેમ કે આપણે અમરાવતી આવશે અને અમરાવતી પછી આપણે આવી જઈએ નાગપુર. અને આપણે અમરાવતી ને અકોલા વચ્ચે આપણે ઊભા હતા, કેમ કે અમરાવતી આપણે અહીંથી બાકી છે એ જે 62 કિલોમીટરનો બોર્ડ આવ્યું છે. જોવો તમે 62 કિલોમીટર છે અમરાવતી. અને મિત્રો નાગપુર આપણે અહીંથી છે હવે 200-250 કિલોમીટર જેવું હોય છે નાગપુર. અને રાયપુર એ આપણે છે 500 કિલોમીટર આડે. એટલે હવે આપણે અમરાવતી હેલા જાય અને વિડીયોમાં
બન્યા રહીજો. આપણે જો પોરબંદરની ગાડી જઈએ, કેમ કે આ પાટે એટલી ગાડીઓ આપણે હાલે છે, નાગપુર, રાયપુર પાટે, ઓરિસ્સા પાટે. અને આપણે ઘણા ટાઈમ પછી આવ્યા, લગભગ 7-8 મહિના થઈ ગયા હોય તો ના નહીં, ત્યાર પછી આપણે નાગપુર ને રાયપુર બાજુ જાય છે. હવે આપણે હાઈલાજન કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમરાવતીની બધી પાસ કરી લીધું છે. અને આપણે અમરાવતી પાસ કરી અને આપણે નાનો એવો ઘાટ આવે છે. એટલે ઘાટ આમ નાનો એવો નથી, આમ તો સારો ઘાટ છે. અને અત્યારે જો આપણે ઘાટ ચડી જઈ. અને મિત્રો અત્યારે વાતાવરણ ચોમાસામાં તમે જોવો ને તો આખું એકદમ લીલુંછમ વાતાવરણ છે જો ઘાટમાં. અને મિત્રો આપણે નાગપુર અહીંથી હવે રહ્યું છે 90 કિલોમીટર. એટલે હવે આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે સીધું આપણે આવશે નાગપુર. અને ઓમ આપણને દેખાવમાં નાનો લાગે પણ ઓમ રહ્યો ને ભૂકા કાઢ નાખે. અને આમ જોવો મિત્રો, વ્યૂ તમે જોવો ઘટે ને એવો વ્યૂ છે. કેમ કે અત્યારે ચોમાસામાં વાતાવરણ રહ્યું એટલે બધું લીલું સમજ દેખાય. તો આપણે નજર પોગે ને અહીંયા સુધી આમ જોવો તમે ડુંગર ને બધું આમ વાતાવરણ બધું આમ હરિયાળું જ લાગે. અને આપણે આ નાગપુર પેલા આવે અમરાવતી પાસ કરી. હવે આપણે ઘાટ ચડી જાય. હવે તો આપણે ચડવા જ આવ્યા છે. હવે સીધા આપણે હાલ્યા જાય નાગપુર બાજુ. કેમ કે અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 12:47. આપણે કોમેન્ટ મારી છે કે જોવો આપણે આમાં દેખાય છે હોટલમાં નોનવેજ ખાવ કે નહીં. મિત્રો આપણે વેજીટેરિયન છીએ એટલે નોનવેજ નથી ખાતા મોટા ભાઈ. કેમ કે આમાં કોમેન્ટ આવી છે એટલે આપણે જોયું અત્યારે. કેમ કે આપણે અત્યારે જ એવી લાગે છે. જો 1 મિનિટ થઈ છે. કેમ કે આપણે ટાઈમ જોતા હતા કે કોમેન્ટ જોઈએ કે ભાઈ તમે નોનવેજ ખાવ છો, એવી કોમેન્ટ છે. આપણે કીર્તિભાઈ બડમલિયા જેવી અટક છે કાંઈક. બહુ નથી આપણને અંગ્રેજી ફાવતું એટલે. તો આપણે મિત્રો ક્યાંય નોનવેજ ખાતા નથી. આપણે શુદ્ધ વેજીટેરિયન થઈ. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય ને કિલોમીટર કાપી અને ઘાટ ને એવું ચડી જાય. વિડીયોમાં બન્યા રહીજો. નાગપુર પેલા આપણે કોંઢાલી ગામ આવે છે. એટલે આપણે અત્યારે જોવો કોંઢાલી ઉભા રહ્યા છીએ. અને મિત્રો આપણે જે સવારે નીકળ્યા ને ત્યાંથી અત્યારે કિલોમીટરથી આપણે 190 કિલોમીટર. એટલે આપણે 190 કિલોમીટર ગાડી સ્ટોપ કરી છે. અને અત્યારે જોવો આપણે ટાયર ને એવું ચેક કરી. અને આપણે આ કાઠિયાવાડી હોટલ છે જોવો તમે. હવે અહીંયા આપણે અત્યારે ગાડી ઊભી રાખી છે.
એટલે હવે ટાયરોને એવું ચેક કરી લઈ અને પછી આપણે અહીંયા જમી લઈ, કેમ કે અહીંયા આપણે લગભગ આપણે બધી ગુજરાતની ગાડીઓ રહીને આપણે અહીંયા ઊભી રહેતી છે. એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરીને અને પછી આપણે અહીંયા જમી લઈ, જમીને પછી નીકળશું. અત્યારે તો કોઈ ગાડીઓ છે નહીં, પણ અહીંયા આપણે ગુજરાત વાળાની ગાડીઓ બધી અહીંયા ઊભી રહે કોંઢાલી. હવે આપણે ટાયરોને એવું ચેક કરે કલ્પેશભાઈ, ટાયર ચેક કરીને પછી આપણે આવેલા જઈએ હોટલે. હોટલે આવતા રહ્યા છીએ અને હોટલે અત્યારે જો આપણે જમવાનું મગાવી લીધું છે. અને જમવામાં આપણે મગાવ્યું છે રીંગણાનું શાક, બેંગન મસાલા. જમી લીધું છે અને જમીને હવે આપણે હોટલેથી નીકળી અને હવે સીધા આપણે આવેલા જાય નાગપુર. હવે આપણે નાગપુર અહીંથી છે 40-45 કિલોમીટર જેવું છે. હવે સીધું આપણે નાગપુરનો રિંગ રોડ જ આવી જાય છે. હવે આપણે સીધા હેલા જાય નાગપુર. નાગપુર પહોંચી ગયા છે અને આપણે નાગપુર જે મેન સિટી રહ્યું ને એ તો 20 કિલોમીટર આગળ છે, પણ અહીંથી આપણે નાગપુર રહ્યું ને એ ચાલુ થઈ જાય અને આપણે આગળથી બાયપાસ રોડ પકડવાનો છે. એટલે આપણે ખાલી સાઈડ ટર્ન મારવાનો છે, ત્યાંથી આખો યુ ટર્ન મારીને પછી આપણે બાયપાસમાં જવાનું છે અને આપણે આ સીધો રસ્તો રહ્યો ને એ આપણે વહી જાય નાગપુર સિટી અંદર. હવે આપણે જોવો અહીંયા બોર્ડ હોતન આવે છે સમૃદ્ધિ મહામાર્ગ, જોવા બ્લુ કલરનો એ, કેમ કે એ આપણે બધા બાયપાસમાં જ આપણને એ બધા રસ્તા ભેગા થઈ જાય છે. એ આપણે સમૃદ્ધિ એક્સપ્રેસ રહ્યો ને નાગપુર મુંબઈ હાઈવે, પછી હૈદરાબાદ વાળો હાઈવે, બધા રસ્તા રહ્યા એ આપણને બાયપાસમાં ભેગા થઈ જાય છે. અને મિત્રો આપણે નાગપુર રહ્યું ને એક દિન સમયે નાગપુરમાં રોડ રસ્તાની હાલત સાવ ખરાબ હતી. જેવી ખરાબ હતી ને એવી જ સારા રસ્તા થઈ ગયા નાગપુરમાં. કેમ કે નાગપુરના રસ્તા તમે જોવો ને તો આપણે હૈદરાબાદ રિંગ રોડમાં કેમ ફરતી બાજુથી આપણને રસ્તા ભેગા થઈ જાય, જે આપણે વિજયવાડા છે કે બેંગ્લોર હાઈવે છે, કરીમનગર, નાગપુર હાઈવે, બધા હાઈવે એરિયાની એ જ રીતનો આપણે નાગપુરમાં રસ્તા બની ગયા છે બાયપાસમાંથી. અત્યારે જો આપણે જે વળવાનું છે ને એનું બોર્ડ આવી ગયું છે. જો આપણે નાગપુર છે સીધું અને આપણે અહીંથી બાયપાસમાંથી વળી જવાનું છે. આપણે જો બોર્ડ આવી ગયું છે ભંડારા, જબલપુર, હૈદરાબાદ. કે આપણે જો અહીંથી ને જ્યાં સીધો રસ્તો રહ્યો ને એ આપણે વહી જાય નાગપુર સિટી અંદર અને આપણે વહી જવાનું બાયપાસમાં. એટલે આપણે જે આ જો આ રસ્તો રહ્યો ને એ રસ્તા હેઠે આપણે જવાનું છે યુ ટર્ન મારીને. એટલે આપણે અહીંથી ટર્ન મારી દઈ ખાલી સાઈડ, પછી આખો રાઉન્ડ મારશું ને એટલે આપણે પાછો આ નીચે જે રસ્તો રહ્યો ને એ રસ્તે આવવાનું છે. કેમ કે
આપણે નાગપુરથી આપણે જઈએ છીએ એમપીમાં જઈએ છીએ, પછી છત્તીસગઢ, તેલંગાણા, બધી બોર્ડરો રહીને આપણે અહીંયા બોર્ડરના રસ્તા લાગે રાજ્યના. એમપી છે, ઓરિસ્સા, છત્તીસગઢ. ઓરિસ્સા તો ન લાગે, પણ ઓરિસ્સા આપણે છત્તીસગઢમાં થઈને લાગે. પણ હું આપણે જે આ નાગપુર વાળો રસ્તો રહ્યો ને સીધો આપણે કલકત્તા વહી જાય, વેસ્ટ બંગાળ. આપણે જો સામે જે ઓલો ડબ્બો વળ્યો ને એ રીતનો યુટર્ન મારવાનો છે. અને આ જે સીધો રસ્તો બાયપાસ રહ્યો ને એ આપણે વહી જાય ભોપાલ, જબલપુર, એમપીમાં. આપણે જો અહીંયા બોર્ડ આવ્યું છે યુટર્ન મારવાનું, હૈદરાબાદ ને ભંડારા. એટલે આપણે અહીંથી યુટર્ન મારવાનો છે. અને સીધો રસ્તો વહી જાય એ આપણે બાયપાસ છે, એ વહી જાય આપણે એમપીમાં, ભોપાલ, જબલપુર. અને મિત્રો નાગપુરનો લુક હાવ ચેન્જ કરી નાખ્યો છે. કેમ કે એક દિન સમયે આ બધું કાંઈ વસ્તુ હતું જ નહીં, 10 વર્ષ પહેલા. એની બદલે અત્યારે નાગપુર એટલે આમ ઘટે ને એવું સિટી બનાવી દીધું છે. મિત્રો આપણે હવે આ રસ્તો રહ્યો ને સીધે સીધો આપણે હાઈલું જ જવાનું છે. આપણે 20-25 કિલોમીટર જેવું હાલવાનું થઈ છે. પછી આપણે રાયપુર જવાનો રસ્તો નોખો પડશે. અને મિત્રો આપણે જ્યાં નાગપુર રોડ રસ્તા રહ્યા ને એ આપણે જે સડક પરિવહન મંત્રાલય જે આપણે નીતિન ગડકરી છે એ આ નાગપુર એનું છે. એટલે એ આપણા દેશના આખા મંત્રાલય છે, સડક પરિવહન મંત્રાલય. એટલે એને જ આ નાગપુર સિટી રહ્યું ની આખું આમ રોનક જ આખી બદલાવી નાખી છે. બાકી નગર નાગપુરમાં આપણા ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે 10-12-15 વર્ષ પહેલા કે ભાઈ નાગપુરની શું પોઝિશન હતી એ કમેન્ટમાં લખજો એટલે ખબર પડે બધાને. કેમ કે આપણે તો અત્યારે આવેલા હતા જ્યારે 10 વ્હીલની ગાડી હાલતી હતી ને ત્યારે આપણે ખાનથી સેનેટરી ભરીને આપણે નાગપુર હાલતા હતા. એટલે ત્યારે રહ્યું ને નાગપુરમાં કઈ રસ્તાના કઈ હતા પતા જ નતા. અને બધા રસ્તો સિટીમાં થઈને હાલે અને કાંઈ ખબર જ નથી પડે એવી. એવું આવું ખીચડા જેવું નાગપુર હતું. અને અત્યારે મિત્રો નાગપુર તમે જોવો ને તો નાગપુરનો આખો લુક ચેન્જ કરી નાખ્યો છે, એવા રોડ રસ્તા બનાવી નાખ્યા છે. અત્યારે આપણે જો બાયપાસમાં આવેલા જાય ને તો બાયપાસમાં આપણને હૈદરાબાદ વાળો રસ્તો ભેગો થઈ જાય છે. પછી આપણે જે સમૃદ્ધિ એક્સપ્રેસ જે બન્યો ને જે આપણે નાગપુર મુંબઈ હાઈવે એ વતન આપણને આ બાયપાસમાં ભેગો થઈ છે. અને આપણે રાયપુર જવા માટે આપણે નાગપુરથી જ સીધો રાયપુર, પછી ત્યાંથી આપણે રસ્તો રાયપુર વાળો થેટ આપણે વહી જાય ઓડિશામાં સંબલપુર, કટક, ભુવનેશ્વર પ્લસ કે કલકત્તા, બાંગ્લાદેશ બોર્ડર સુધી આ રસ્તો રહ્યો ને એ આપણે નાગપુરથી વહી જાય સીધે સીધો. એટલે હવે મિત્રો આપણે હેલા જઈ અને બાયપાસ રોડ ને બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હવે આપણે આ નાગપુર બાયપાસ પાસ કરી અને સીધા આપણે હેલા જાય રાયપુર રોડે. જે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે કે ને એ હાઈવે ઉપર જો ભોગવા આવ્યા છે. આપણે મુંબઈ છે 870 આપણે આવી ગયો એક્સપ્રેસ હાઈવે. જે આપણે મુંબઈ વહી જાય ને એ અને મિત્રો આપણું આ સર્કલ છે, બહુ મોટું સર્કલ છે. ઘટાને એવો વ્યૂ આવે છે સર્કલનો. આપણે ખાલી ખાઈ હોઈ જવાનું. સર્કલનો વ્યૂ છે 1 નંબર. આપણે મિત્રો જવાનું છે આગળ
એ આપણા નાગપુરનો બોર્ડ આવે ને એ બાજુ. અને મિત્રો આ સર્કલ વ્યૂ ને ડ્રોનથી આનું શૂટિંગ કર્યું હોય ને તો 1 નંબર વ્યૂ આવે એવું આ સર્કલ બનાવેલું છે. આપણે ખાલી દર્શનમાં જવાનો પાછો. સીધો જોઈએ આપણે વહી જાય એક્સપ્રેસ ઉપર. આપણે જો આ નાગપુરનું બોર્ડ આવી ગયું ને આપણે વહી જવાનું ખાલી બાજુ. સીધો વહી જાય આપણે એક્સપ્રેસ. જો સામે એક્સપ્રેસ દેખાય ને આપણે વહી જાય સીધો મુંબઈ, નાસિક, ઔરંગાબાદ. મતલબ હવે આપણે અહીંયા પાણી ભરી લઈ. ફિલ્ટર બાટલા છે આપણે પાણી જેવું ખાલી થઈ ગયું છે. એટલે હવે જો અહીંયા બધે ફિલ્ટર બાટલા વાળા છે. હાલો કલ્પેશભાઈ કાઢો આપણે જવાબ. પાણી ભરવા ઉતારી અને આપણે જો આવી રીતનું લીટી રાખીને અને પાણી વેચે છે. તો ગાડીને જ દે છે. આપણે કલ્પેશભાઈ બીજો વતન આપણી પાસે જગ પડ્યો છે એટલે એ જગ વતન લઈને આવે પછી પાણી ભરી લઈ. અને મિત્રો આપણે જો આ એક્સપ્રેસ હાઈવે જે આપણે ઔરંગાબાદ, મુંબઈ, નાસિક બધું વહી જાય ને એ કલ્પેશભાઈ જગ લઈને આવે બીજો જગ. હવે એ જગ ભરીને પછી આપણે નીકળી આવી. પાણી ભરીને નીકળી જઈ. અને જો આપણે નાગપુર છે 22, પછી એરપોર્ટ છે 14 અને જામતડા છે 8 કિલોમીટર. બોલો ભૈયા, આપણને ઝારખંડ જવું હોય તો કયો રસ્તો આવડે? ઝારખંડમાં જવું તમારે? ઝારખંડમાં કોણ શું જગ્યા છે? નામ કયો ને. ઝારખંડ કયું? જમશેદપુર જવાનું છે કે પછી રાંચી છે કયું છે? મિત્રો આપણે ગુજરાતના ગાડીવાળા ભાઈ છે જીજે 17 પાર્સિંગ છે. હવે એમને જવું છે ઝારખંડ. એટલે એડ્રેસ પૂછે છે એટલે હવે આપણે એમને એડ્રેસ દઈ ઝારખંડનું. ભાઈને એડ્રેસ આપી દીધું એ આપણે, કેમ કે એને ઝારખંડમાં ધનબાદ જવાનું હતું. હવે આપણે ધનબાદ તો નતા ગયા પણ આપણે એને સમજાવ્યા ખરા કે ભાઈ આ રીતનું આમ નહીં આમ જવાનું થાય. કેમ કે એ જીજે 17 પાર્સિંગ હતું ગુજરાતનું. જીજે 17 લગભગ ગોધરા પાર્સિંગ થતું હોય છે મારા ખ્યાલથી. બહુ આપણને ખ્યાલ નથી મિત્રો. અને એ મિત્રો આપણે નાસિકથી ડુંગળી ભરી હતી ધનબાદ ઝારખંડ. હવે આપણી ગાડી જોઈ ગયા એટલે ગુજરાતની ગાડી જોવે એટલે અમતા ન ખબર હોય એટલે પૂછવું આવે. અને આપણે કે ઝારખંડમાં આપણે ધનબાદ બાજુ નથી ગયા, બાકી આમ આપણે જમશેદપુર ને એ બાજુ આપણે ગયેલા. આ ધનબાદ રસ્તો આપણે થોડોક અજાણ્યો હતો એટલે આપણે જેને ખાલી મેપ ઉપરથી જોઈને કીધું કે આ રીતના હાલ્યા જાઓ. અને અત્યારે એમ કે છે કે રાયપુર થઈને મેં કીધું બિલાસપુર, અંબિકાપુર થઈને વતન રસ્તો જઈએ છે. હવે એ હાલ્યા આવે છે કે ભાઈ રાયપુર સુધી અમને લેતા જાઓ. એટલે હારવારી ગાડી છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આપણે આગળથી હવે વળી જવાનું આવશે. પણ નીચે તો આપણે હાલવાનું રહેશે લગભગ 15 કિલોમીટર જેવું હાલવાનું થઈ છે. પછી આપણે રાયપુર વાળી પટ્ટી આપણી આવી જઈ છે 4 લાઈન. આગળ હમણાં આપણે આવશે હૈદરાબાદ વાળો ફાટો પડે એ આવશે. ત્યાર પછી આપણે રાયપુર વાળી પટ્ટી આવશે. હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે બાયપાસ પાસ કરી લઈ.
બાયપાસમાં કંઈક છે આપણે નેશનલ કેર. બહુ ઇંગ્લિશ નથી આવડતું, કોમેન્ટ કરીને કહીજો. અને બિલ્ડિંગ તમે જોવો, એક નંબર બિલ્ડિંગ બનાવેલી છે. તો આપણે બાયપાસમાં નાગપુર કોઈ હોસ્પિટલ હોય એવું લાગે. મિત્રો કમેન્ટ કરીને કહીજો શું હે યાર. જો ઇંગ્લિશમાં લખેલું હોય, આનો મતલબ શું થાય એ આપણને બહુ ખ્યાલ નથી. તો આપણે કોઈ જાણકાર હોય કમેન્ટ કરીને કહીજો. સામે મિત્રો આપણે ક્રિકેટ સ્ટેડિયમ છે બાયપાસમાં. હવે મિત્રો આપણે હાઈલા જાય ને કિલોમીટર કાપી સીધા આપણે રાયપુર રોડે. નાગપુર બાયપાસ પૂરો કરીને અને અત્યારે આપણે અવતર્યા છે રાયપુર વાળા રસ્તા ઉપર. એટલે હવે સીધું આપણે આગળ આવશે ભંડારા અને ત્યાંથી પછી આપણે ચાલુ થઈ જઈ છે છત્તીસગઢ. એટલે હવે આપણે ભંડારાની બધી પાસ કરી અને મિત્રો આપણો આ રસ્તો રહ્યો ને સીધો આપણે વહી જાય કલકત્તા. કેમ કે આપણે આ કલકત્તા હાઈવે જ ગણાય. અહીંથી સીધું આપણે ભંડારા, ત્યાંથી પછી સીધું આપણે છત્તીસગઢમાં હોય જાય રાજનગાંવ, દુર્ગ અને રાયપુર. અને રાયપુર થી સીધું આપણે આવી જાય સંબલપુર. સંબલપુર થી સીધું કેન્જર થાય સીધું ખડગપુર ને ખડગપુર થી કલકત્તા. આપણે કટક ભુવનેશ્વર જઈએ છીએ સંબલપુર થી સીધું આપણે અંગોલ થાય. એટલે હવે મિત્રો આપણે જવાનું છે રાયપુર. એટલે હવે આપણે આવેલા જાય સીધા બોર્ડરે મહારાષ્ટ્રમાં. કેમ કે મહારાષ્ટ્ર હવે આપણે અહીંથી 60-70 કિલોમીટર જેવું હાલવાનું થઈ છે કે આપણે મહારાષ્ટ્ર રહ્યું પૂરું થઈ જાય છે. એટલે હવે આપણે સીધા આવેલા જાય બોર્ડરે અને વિડીયોમાં બન્યા રહીજો. હવે સીધા આપણે બોર્ડર પાસ કરી. ભંડારા પેલા ગાડી ઊભી રાખી છે જે આપણે મધુબન હોટલ આવે છે. એટલે મધુરમ હોટલે આપણે ઉભા રહ્યા છીએ, મધુબન હોટલ. અને અત્યારે જો આપણે અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. અને અહીંયા મિત્રો આપણે નાસ્તો સારો મળે છે. જોવી હવે શું કલ્પેશભાઈ નાસ્તો કરવો હોય કઈ નથી કરવો? ના મિત્રો આપણે મધુબન હોટલનો વ્યૂ છે, જોવો તમે. હા નાસ્તો બધો જોવો, બધી ભાઈના નાસ્તા મળે અહીંયા. હવે આપણે અહીંયા ચા પાણી ને એવું પી લઈ પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જોવો નાસ્તો મગાવ્યો છે કલ્પેશભાઈએ. તો ચા મગાવી છે એટલે ચા આવે છે. આપણે થોડોક નાસ્તો કરી લઈ પછી આપણે અહીંથી નીકળી. કેમ કે હવે ખાવાનો વારો કલ્પેશભાઈ આવશે 12-1 વાગે. રેડી રેટ આપણે દુર્ગ પાસે હોટલ આવે છે શિવશક્તિ, નહીં આપણે જમવાનો મેળ આવશે. હવે આપણે અત્યારે થોડોક અહીંયા નાસ્તો કરી લઈ પછી આપણે અહીંથી નીકળી. નાસ્તો કરી લીધો એ. નાસ્તો કરીને હવે આપણે અહીંથી નીકળી છે. અને આ આપણે જોવો મધુબન હોટલ છે અને સામે જ આપણી જોવો ગાડી ઊભી છે. એટલે હવે આપણે અહીંથી નીકળી
અને છાંટાઈ મિત્રો આપણે ચાલુ થઈ ગયા ઝરમર ઝરમર. એટલે હવે આપણે પાસ કરી ભંડારા ને બધું, કેમ કે ભંડારા અહીં છે હવે 20-25 કિલોમીટર જેવું હોય છે. પછી સીધી આપણે આવી જઈશે બોર્ડર. એટલે હવે આપણે નીકળી અહીંથી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. છાંટા જોવો ચાલુ થઈ ગયા છે. એટલે હવે મિત્રો આપણે અહીંથી રનિંગ થાય, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હોટલેથી રનિંગ થઈ ગયા છે અને હવે સીધા આપણે આવેલા જાય બોર્ડરે, કેમ કે અત્યારે આપણે સાંજના 6:30 થઈ ગયા છે. વધીને આપણે 8, 8:30 જેવું થઈ છે ને ક્યાં આપણે બોર્ડરે પહોંચી જઈશું. એટલે હવે આપણે હાલ્યા જાય નોન સ્ટોપ. અને મિત્રો આપણે પાર્ટીને ફોન કર્યો છે, કેમ કે આપણે કીધું છે કે ભાઈ આપણે રાતે 1-1:30-2 વાગે આપણે પહોંચી જઈશું. એટલે પાર્ટીએ આપણે લોકેશન મગાવ્યું છે, એ લોકેશન નાખ્યું નથી. એટલે હવે આપણે લોકેશન આવે એટલે જોઈ લઈએ કે રાયપુરમાં કઈ જગ્યાએ ગાડી ખાલી થઈ છે, નો એન્ટ્રીમાં છે કે ક્યાં છે, એ લોકેશન આવે પછી ખબર પડે. એટલે હવે આપણે બોર્ડરને એવું બધું પાસ કરી ક્યાં આપણે લોકેશન આવી જાય એટલે આપણને ખબર પડી જાય કે આપણી ગાડી ક્યાં ખાલી થઈ છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને કિલોમીટરને એક આપી અને હવે સીધું આપણે આવશે ભંડારા. બોર્ડર પાસ કરી લીધી છે, જે આપણે દેવરી બોર્ડર આવે એ. અને અત્યારે આપણે આવતા રહ્યા હવે છત્તીસગઢમાં. એટલે અત્યારે જો આપણે અહીંયા રાયપુર છે 138 કિલોમીટર, બિલાસપુર છે 259 કિલોમીટર. એટલે હવે આપણે આવી ગયા છત્તીસગઢમાં. મહારાષ્ટ્ર થઈ ગયું પૂરું. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા છત્તીસગઢ બોર્ડરે, કેમ કે આપણે જે છત્તીસગઢ બોર્ડરે ટ્રાફિક છે ફૂલે ફૂલ. કેમ કે આપણે અહીંયા એટલું ટ્રાફિક નહોતું મહારાષ્ટ્ર બોર્ડરે, છત્તીસગઢ બોર્ડરે ટ્રાફિક છે. એટલે હવે આવેલા છે મિત્રો, કેમ કે અત્યારે આપણે બોર્ડરોને એ બધું પાસ કર્યું ને કે આપણે વાગી ગયા રાતના 10. એટલે આપણે રાયપુર અહીંથી છે હવે 135-40 કિલોમીટર જેવું છે. એટલે હવે આપણે પહેલાં છત્તીસગઢ બોર્ડર પાસ કરી લઈ. અને મિત્રો અત્યારે જો વરસાદના છાંટા વતન ચાલુ થયા છે, કેમ કે અત્યાર સુધી તો વરસાદ નહોતો, પણ અત્યારે જો છત્તીસગઢ અંદર એન્ટર થયા ને ક્યાં છાંટા ચાલુ થયા છે. હવે આગળ જાય પછી ખબર પડે કે શું પોઝિશન છે એ. હવે મિત્રો આપણે હાલ્યા જાય બોર્ડરે.